સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં યુવતીઓને સરનામું પૂછવાના બહાને છેડતી કરનાર એક આધેડને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી એટીએમ સર્વિસનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આરોપી સવારે બાઇક લઈને સિંગણપોરની એક સોસાયટીમાં આવ્યો હતો અને સરનામું પૂછવાના બહાને એક યુવતી સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ઘટનાથી વિસ્તારમાં ચકચાર વધી. સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં યુવતીઓને સરનામું પૂછવાના બહાને છેડતી કરનાર એક આધેડને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી એટીએમ સર્વિસનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આરોપી સવારે બાઇક લઈ સિંગણપોરની એક સોસાયટીમાં આવ્યો હતો અને સરનામું પૂછવાના બહાને એક યુવતી સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ માત્ર એક જ ઘટના ન હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસ દરમિયાન આ જ રીતે બે યુવતીઓ સાથે છેડતીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ સમાન હુલિયા ધરાવતા વ્યક્તિએ એક યુવતીને નિશાન બનાવી છેડતી કરી હતી. ઘટના અંગે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી મેહુલ રાજેન્દ્ર પ્રસાદ રાવલ, ઉંમર વર્ષ અંદાજે 50 ને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 2 સંતાનોનો પિતા છે અને તેની મોટી દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત.